નમસ્કાર. સફારી મેગેઝિન વિશે તો બધાએ સાંભળ્યું હશે અને મોસ્ટલી બધાએ વાંચેલું પણ હશે. જ્ઞાનનો અગાધ દરિયો એટલે કે સફારી મેગેઝિન. સફારીમાંથી થોડા ઘણા મોતી, જ્ઞાનના મોતી લઈને હું તમારી સામે આવીશ કે નવું નવું કંઈક જાણવા મળે અને ગમતાનો ગુલાલ થાય. તો અત્યારે હું જે લઈને આવી છું કે આપણે નાનપણથી ભણ્યા છીએ કે ઉત્તર ધ્રુવ પ્રદેશો, એસ્કિમો લોકો હંમેશા ઇગ્લુમાં રહે છે. એ આપણા પુસ્તકોમાં આપણે ભણાવવામાં આવ્યું છે. સાચું શું છે? ચાલો જાણીએ. ઇગ્લુ ભૂતકાળમાં ક્યારે એસ્કિમો લોકોનું નિવાસસ્થાન નહોતું અને આજે પણ નથી. આજે મોટાભાગના એસ્કિમો સ્ત્રી પુરુષો ઇગ્લુ જોયું પણ નથી. ચિત્રોમાં અને ફોટામાં જોયું હશે. અને બીજી એટલી અમુક ગેરમાન્યતાઓ છે કે એસ્કિમો શબ્દ અમેરિકન છે. કોઈ એસ્કિમો પોતાને એસ્કિમો તરીકે ઓળખાવતો જ નથી, કારણ કે એમની સાચી ઓળખ ઇન્યુએટ છે. આ પ્રજા બર્ફસ્તાનની પ્રદેશમાં વસતી હોવાનો ખ્યાલ પણ ભૂલ ભરેલો છે. કેનેડાનો ઉત્તરી પ્રદેશ તેમજ અલાસ્કા એમનો કાયમી આવાસની વિસ્તારો છે, જ્યાં તેઓ લાકડાના ઘરોમાં રહે છે. અલાસ્કા શહેરના એન્કરેજ શહેરમાં તો એ પ્રજાના કેટલાક પરિવારો બહુમાળી મકાનોમાં વસી ગયા છે. એક જમાનામાં અલાસ્કાવાસી તેમજ કેનેડાવાસી એસ્કિમો લોકો શિયાળા દરમિયાન સીલ કે વોલરસ પ્રાણીના શિકાર નીકળતા ત્યારે પડાવ તરીકે ઇગ્લુ બાંધતા હતા. પરિવાર સહિત નીકળી પડે, જેથી પત્ની બાળકોને પણ રોજ રોજની જરૂરી વસ્તુ મળતી રહે. ઇગ્લુ બનાવવાનો પહેલાં અનુભવ મેળવી ચૂકેલો એસ્કિમો એ પડાવનું બાંધકામ કરવામાં 2 કલાકથી વધુ સમય ના લે. દબાઈને સઘન એટલે કે કમ્પ્રેસ્ડ હિમના લંબચોરસ ટુકડાઓ કાપી એમને એવી રીતે ગોઠવે છેવટે ઇગ્લુ ગુંબજ આકારનું બને. ઇગ્લુ માટે ફક્ત હિમ વપરાય, બરફ નહીં. હિમની પસંદગી કરવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે. કોણે ખબર કોને એસ્કિમોને સમજાવ્યું હશે કે લોકોએ જાતે જાણ્યું છે. બરફ ઉષ્મા અને શીતળતાનું કાર્યક્ષમ રોધક છે, હિમ નથી. શિકાર માટેનો શિયાળુ પડાવ રેનબસેરા જેવો હોય. ઇગ્લુમાં એસ્કિમો પરિવાર ચરબીનો તેલી દીવો જલતો રાખે છે. ઇગ્લુની છતમાં 10થી 15 સેન્ટીમીટરના વ્યાસનું બાકોરું હોય છે. એના વાટે દીવાની ધૂમ્રસેર ઉપર જાય છે. દીવાની જ્યોત ઉપરાંત શારીરિક ઉષ્માના કારણે ઇગ્લુમાં ભીતરી તાપમાન -5 થી -6 સેલ્સિયસ જેટલું રહે છે, જ્યારે બહારનું -45 જેટલું રહેતું હોય. જ્યારે ઉત્તર ધ્રુવ પ્રદેશનો શિયાળો સહી ના શકાય તેવો હોય. સૌથી મોટું જોખમ ત્યાંનું વિન્ડ ચિલ ફેક્ટરનું હોય. ખુલ્લા ચહેરા પર વાગતો ઠંડો પવન શારીરિક ઉષ્માને તફડાવી જાય, એટલે શરીરનું તાપમાન નોર્મલ 37 સેલ્સિયસ કરતાં પણ નીચે જતું રહે. હદ ઉપરાંત નીચે સરે તો માણસને હાઇપોથર્મિયા થાય અને એના કારણે મૃત્યુ પામે. પવનને રોકવા માટે એસ્કિમો શિકારીઓ ઇગ્લુના પ્રવેશદ્વાર તરીકે સાંકડા બોગદાનું આયોજન કરે, જે સહેજ કોણ એટલે કે એંગલવાળું હોય. આથી પવન સીધો બોગદામાં ઘૂસી આવતો નથી. આમ છતાં ઇગ્લુમાં રહેવું સુવિધાજનક તો નથી જ. હિમવર્ષા એકધારી થતી હોય એવા સંજોગોમાં રાત્રે પણ સતર્ક રહેવું પડે છે. બહાર હિમની જમાવટ બોગદાના સાંકડા પ્રવેશદ્વારને બંધ કરી દે તો ઓક્સિજન મળતો બંધ થઈ જાય, અને એ માટે વારંવાર હિમનો જથ્થો ખસેડાતો રહેવો જોઈએ. શિયાળામાં એસ્કિમો લોકોએ ધ્રુવ પ્રદેશના બર્ફસ્તાનમાં શિકારે જવાની આવશ્યકતા રહી નથી, કેમ કે ભૂતકાળમાં નહોતા એવા પ્રોવિઝન સ્ટોર્સ બધે ઉપલબ્ધ છે. જીવન જરૂરિયાતની બધી વસ્તુ મળી રહે છે. સૌથી છેલ્લે અત્યાધિક મહત્વપૂર્ણ વાત, ઇગ્લુ 12 માસ ટકે નહીં. ઉત્તર પ્રદેશમાં વસંત સંમાત પછી હિમ પીગળવા માંડે છે. ઉત્તર ધ્રુવ પાસેનું ઇગ્લુ પણ બહુ તો મે મહિના સુધી ટકે, એનાથી વધુ નહીં. પરિણામે એસ્કિમો લોકો ઇગ્લુમાં રહે છે એ વાત ખોટી થઈ. સૌજન્ય
સફારી મેગેઝિન. થેન્ક યુ.